જે સમાજ સેવાના નામે કહો કે મીડિયાના નામે એક પોતાની ગેંગ બનાવીને જે મુસ્લિમ ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ છે કે એમની મિલકતોને ટાર્ગેટ કરી છે એ બાબતે સમાજમાં કહ્યો છે અને એ લોકો સરકારી વિભાગમાં વિવિધ જગ્યાએ ખોટી રીતે આઈટીઆઈ કરીને કે ખોટી સાવ ઉપજાવી કાઢેલી ફરિયાદો કરીને ટ્રસ્ટીઓને હેરાન પરેશાન કરે છે કે એમને બ્લેકમેલ કરવાનો ધંધો કરે છે, ખંડણી માંગણી કરે છે ને એ બાબતની ઓલપાડ પોલીસ સ્ટેશન હોય, પલસાણા પોલીસ સ્ટેશન હોય કે કામરેજ હોય કે નવસારી ઘણી જગ્યાએ એમના વિરુદ્ધમાં અરજીઓ કરવામાં આવી છે, તેમ છતાં એમની વિરુદ્ધમાં ગુના દાખલ કરવામાં આવતા નથી. એટલે અમારી સરકાર સમક્ષ એક જ રજૂઆત છે કે આવા તત્વોને, આવા અસામાજિક તત્વોને કે જેને સમાજ સાથે કોઈ લેવા દેવા નથી, કે પત્રકારત્વ સાથે કોઈ લેવા દેવા નથી, કે પત્રકારત્વ તરીકેની પોતાની ફરજ પણ એ લોકો શું છે સમજી શકતા નથી, માત્ર પોતાનો ખંડણી ઉરાવવાનો કે બ્લેકમેલ કરીને ધંધો કરવાનો એક પોતાનો આર્થિક સ્ત્રોત બનાવી ચૂક્યા છે. એવા વ્યક્તિઓ વિરુદ્ધમાં કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે, એમની વિરુદ્ધમાં જે અરજીઓ છે જે તે પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક એમની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થાય અને એવા ટોળકી વિરુદ્ધમાં પાછા એવી કડક કાર્યવાહી કરવામાં આવે એની માંગણી માટે આવી છે. જે ટ્રસ્ટોને લોકો હેરાન કરતા હતા એમને દ્વારા જે ફરિયાદો થઈ ચૂકી છે ને આ જે ચોક્કસ ટોળકી છે એમનો ઇતિહાસ પણ ગુનાહિત ઇતિહાસ છે. બિલાલ શેખ હોય, સાબિર શેખ હોય કે સુલતાન શેખ, એમની વિરુદ્ધમાં ભૂતકાળમાં ઘણા ગુનાઓ દાખલ થયા છે. એટ્રોસિટીના પણ થયા છે, છેડતીના પણ થયા છે અને ખંડણીના પણ થયા છે. અને બિલાલ શેખ તો પોતે સરપંચ તરીકે એટલો ભ્રષ્ટાચાર કર્યા હતા કે આજે એમને ભલેસર કામ છોડીને બીજે લેવાની ફરજ પડી રહી છે. એટલે આવા અસામાજિક વ્યક્તિઓને સરકાર છાવરે નહીં પણ લાલ આંખ કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ મુસ્લિમ સમાજ એના માટે રજૂઆત